પોપટ ભૂખ્યો નથી. ગુજરાતી વાર્તા. એક નાનકડું ગામ હતું. ગામના પાદરે ઘણા નાના મોટા ઝાડ હતા. આ ઝાડ પર અનેક પક્ષીઓ માળા બાંધીને રહે. પંખીડા સાથે મળી સવાર સાંજ બસ કલબલાટ અને મોજ કરી. આમાં એક મોટા આંબલીના ઝાડ એટલે કે રૂખડાના વૃક્ષની બખોલમાં એક પોપટનો પરિવાર માળો બાંધીને રહે. કોટરમાં રહેતો પોપટ ખૂબ વાતોડિયો. આખો દિવસ કંઈ ને કંઈ બોલ્યા કરી. પાછો સ્વભાવે આનંદી એટલે બધા તેને ઓળખે. આખો દિવસ અલકમલકની વાતો કરી પસાર કરી. એક દિવસ પોપટની માં બોલી, ભાઈ આખો દિવસ વાતો જ કર્યા કરે તો જાંજી વાતોના ગાડા ભરાય. તેના કરતા કંઈક કમાવા જા ને. પોપટને થયું કે વાત તો સાચી, એટલે એ તો ચાલ્યો કમાવા. ચાલતા ચાલતા ઘણો દૂર આવી ગયો અને હવે થોડોક થાક પણ લાગ્યો હતો. આજુબાજુમાં જુએ તો એક મોટું સરસ મજાનું સરોવર હતું. સરોવરને કિનારે ઘણા સુંદર વૃક્ષો હતા, જેમાં એક મોટો આંબો પણ હતો. પોપટ તો આંબા ડાળે લૂમે ઝૂમે લટકતી કાચી પાકી કેરીઓ જોઈને ગેલમાં આવી ગયું. એક ડાળથી બીજી ડાળ કૂદી કૂદીને ભરપેટ કેરીઓ જયાફત ઉડાડી પોપટભાઈ હતો. આંબો તો પોપટનું નવું ઘર બની ગયું જાણે. પોપટ તો રોજ મીઠી કેરીઓ ખાય, સરોવરનું ઠંડુ પાણી પીવે અને આંબા ડાળે હિંચકે અને ટવકા કરે. ઘણા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ આંબા નીચેથી એક ગાયનો ગોવાળ પોતાનું ગણ લઈને પસાર થયો. વાત કરતા ખબર પડી કે આ ગોવાળ તો પોપટના ગામ તરફ જઈ રહ્યો હતો. તો પોપટે ગોવાળને કહ્યું, ભાઈ ગાયોના ગોવાળ, મારી માને આટલું કહેજો ને કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. ના રે ભાઈ, હું આ ગાયો રેડી મૂકીને તારી બાને કહેવા ના જાઉં. આ સાંભળી પોપટ ઉદાસ થઈ ગયો. પોપટનું ઉતરી ગયેલ મોં જોઈ ગોવાળ કહે, તારે જોઈતી હોય તો આમાંથી એક ગાય લઈ લે. આ સાંભળી પોપટ તો રાજી થઈ ગયો. તેણે સરસ મજાની રૂના પોલ જેવી એક સફેદ ગાય પોતાની પાસે રાખી લીધી અને તે આંબાના થડ સાથે બાંધી દીધી. થોડા સમય વીત્યો હશે ત્યાં પોતાની ભેંસો લઈ બીજો એક ગોવાળ એ રસ્તે નીકળ્યો. પોપટ તેને જોઈને કહે, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજો ને, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. ભેંસોનું ગોવાળ કહે, ના રે ભાઈ, હું મારી ભેંસો રેડી મૂકીને તારી બાને કહેવા ના જાઉં. તને ગમતી હોય તો એક ભેંસ લઈ લે. પોપટ ફરી ઉદાસ થઈ ગયો. આ જોઈ ભેંસોનો ગોવાળ તેને ગમતી ભેંસો આપવાનું કહ્યું. આમ પોપટે તો એક તાજી-માજી પાડિયાળી ભેંસ લઈ આંબાના થડે બાંધી દીધી. આમ રોજ કોઈ ગોવાળ ત્યાંથી નીકળે અને પોપટ પોતાનો સંદેશ માને આપવા કહે, પણ કોઈ ગોવાળ જઈ ન શકે. એટલે ઉદાસ પોપટને રાજી કરવા પોતાની પાસે હોય તેમાંથી કંઈક આપી જાય. આવી રીતે થોડા સમયમાં તો પોપટ પાસે દોડી ગાય, બકરી, ભેંસ, રૂપાળા બકરા, ગોળમટોળ ઘેટાં, આટલા જાનવરો એકઠા થઈ ગયા. પોપટ આ બધાને લઈ મોટા શહેરમાં વેચી આવ્યો. તેમાંથી તેને ખૂબ પૈસા મળ્યા. આ પૈસામાંથી સોનું ચાંદી લઈ ઘરેણાં ગળાવ્યા અને એ ચાંચમાં, ડોકમાં અને પગમાં ઘરેણાં પહેરી ઠુમકથી ચાલવા લાગ્યો.
બાકી વધેલા પૈસા એ પાંખમાં ને ચાંચમાં ભરી ઉડ્યો પોતાના ઘર તરફ. રસ્તો લાંબો હતો એટલે ઘરે પહોંચતા મોડી રાત થઈ ગઈ. પોતાના ઘરનો દરવાજો ખટકાવતા પોપટ તેની માને કહે, માં બારણા ઉગાડો, પાથરણા પથરાવો, ડોલિયા ડળાવો, શરણાઈઓ વગડાવો, પોપટ પાંખ ખંખેરે. માને થયું આટલી રાત્રે પોપટ થોડો આવે, નક્કી કોઈ ચોર લૂંટારો લાગે છે. ના બાપુ, હું કમાડ ના ઉગાડું. માએ દરવાજો ન ખોલ્યો એટલે પોપટ તો ચાલ્યો કાકીના ઘરે. કમાડ પર સાંકળ ખટકાવી પોપટ કહે, કાકી બારણા ઉગાડો, પાથરણા પથરાવો, ડોલિયા ડળાવો, શરણાઈઓ વગડાવો, પોપટ પાંખ ખંખેરે. કાકી તો ગસગસાટ ઊંઘે એટલે તે તો પોપટનો અવાજ સંભળાયો જ નહીં. હવે પોપટ શું કરે? એ તો ચાલ્યો તેની બહેનના ઘરે. બહેનને ત્યાં દરવાજો ખટકાવીને બોલ્યો, બહેન બારણા ઉગાડો, પાથરણા પથરાવો, ડોલિયા ડળાવો, શરણાઈઓ વગડાવો, પોપટ પાંખ ખંખેરે. પણ બીજા બધાની જેમ બહેન પણ બોલી કે મારો ભાઈ કંઈ આમ અડધી રાત્રે ન આવી. જે કામ હોય તે ભાઈ કાલ સવારે આવજે. પછી તો પોપટ માસી, ફોઈબા અને મામીના ઘરે પણ ગયું, પણ સૌએ આટલી રાત્રે પોપટ પાછો ન આવી એમ સમજી ઘરનો દરવાજો ના ખોલ્યો. છેવટે થાકીને પોપટ તો ચાલ્યો તેની મોટીબાની ઘરે. મોટીબા તેને બહુ વહાલ કરતી હતી એટલે ત્યાં જઈ જેવો દરવાજો ખટકાવ્યો કે મોટીબા તરત તેના વાલ દીકરાનો અવાજ ઓળખી ગઈ. ફટાક કરતા કમાળ ખોલી મોટીબા બોલી, લે આવી ગયા મારા દીકરા, આવ તારા દુખણા લઉં મારા વાલા. પછી તો મોટીબાએ હરખભેર પાથરણા પંથરાવ્યા, ડોલિયા ડળાવ્યા, શરણાઈવાળાને બોલાવીને શરણાઈઓ પણ વગડાવી. શરણાઈના સૂર સાંભળીને પોપટભાઈની ખુશીનો પાર ન રહ્યો અને આનંદમાં આવી એ તો માંડ્યા પાંખો ખંખેરવા. પાંખમાંથી અને ચાંચમાંથી જાણે પૈસાનો વરસાદ થયો અને આખું ઘર પૈસાથી ભરાઈ ગયું. પોપટ આટલું બધું કમાઈને આવ્યું એ જોઈ મોટીબાએ અપરંપાર આનંદ થયો. શરણાઈના સુરે નાચતા કૂદતા પોપટને ક્યારે ઊંઘ આવી એ ખબર જ ન પડી. સવાર થતાં જ મોટીબાએ પોપટની માને બોલાવી બધી વાત કરી અને પૈસા તેમજ ઘરેણાં સોંપી દીધા. દીકરાને આટલું કમાઈ અને હેમખેમ ઘરે પાછું આવેલ જોઈ પોપટની મા અને બધા સગા સંબંધીઓ ખુશ થઈ ગયા. સૌ નાચતા ગાતા પોપટની સાથે લઈ ઘરે ચાલ્યા. આમ સૌએ સાથે મળી ખાધું પીધું અને મોજ કરી. દર્શક મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. હા, આવી જ અવનવી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.